વિદ્વાનોની સભા બેઠી હતી. વિદ્વાન એટલે બ્રાહ્મણો આવી જાય, અદા એમાં બ્રાહ્મણો આવી જાય, એમાં સાધુઓ આવી જાય, એમાં એમ કહેવાય છે ચારણો આવી જાય, એમાં બારોટો આવી જાય. અને એમાં એક વિદ્વાને આવીને એટલું કીધું કે ભાઈઓ, મેં એક એવું દ્રશ્ય સાંભળ્યું, એવું દ્રશ્ય જોયું કે હું કે મક્ષિકા પાદ ઘાતેના કંપયતિ ભુવન ત્રયમ. આ લાખણસિંહભાઈ અદ્ભુત રીતે રજૂ કરે, પણ હું મારી રીતે કરું છું. મક્ષિકા પાદ ઘાતેના કંપયતિ ભુવન ત્રયમ. માખીએ પાટું માર્યું, ત્રણ ભુવન ડોલી ગયા. આવું ક્યાં બન્યું ઈ કયો? હવે માખી પાટું મારે ત્રણ ભુવન ડોલી ગયા એટલે બધા મંડ્યા વિચાર કરવા કે આવું તો ક્યાં બને, એમ આવું કઈ જગ્યાએ બને. વિચાર કરો કે ભાઈ ઈ તો કઈ છેડા ફૂકતા નથી. હવે તમે જ પ્રશ્ન કર્યો, તમે જ જવાબ દો, કારણ કે પ્રશ્ન કરે ને પાછો જવાબ દેવો પડે. કવિએ લખે ને એનો જવાબ એમાં હોય. બાપુ કવિએ લખતા હોય તો એનો જવાબ એમાં દેવો પડે એમ. એટલે કીધું ક્યાં બન્યું એમ. અને ત્યારે એ વિદ્વાન એટલી વાત કરે છે કે એકવાર માં જશોદા ને આવીને ગોપીએ બલરામે બધાએ કીધું કે તમારે લાલે માટી ખાધી, માતા લાલે માટી ખાધી કે હા. અને કાનોડા ને બરકીને એટલું કીધું કે લાલા મોઢું ખોલ. કૃષ્ણ ભગવાન ના પડે કે નહીં ખોલું. એ લાલા તું મોઢું ખોલ. કૃષ્ણ ભગવાન ના પડે કે નહીં. ઈ સાહેબ વરસાદ આવતી હતી, એમાં પાણી આમ ખોલો. માં કેવા ગયા કૃષ્ણ ભગવાન કે માં. અને અંદર મીંડું બ્રહ્માંડ ઘૂમવા. શું કે છે? દેવા દાતારા જુજારા ચારા વેદાય અવતારા દેસા ધરાહર 11 રવિ બારા ચારા ધામી અને જતિયા સતિયા સારા સુરાપુરા રસે સારા પીઠા પેગંબરા સિદ્ધ સાધકો પ્રણામ. તારા જુજારા ચારા વેદાય અવતારા દેસા ધરાહર 11 રવિ બારા ચારા ધામી અને જતિયા સતિયા સારા સુરાપુરા રસે સારા પીઠા પેગંબરા સિદ્ધ સાધકો પ્રણામ. નવગ્રહ 999 નથી, નક્ષત્ર 9 રાખા ભાખા 9 દેવા દાતારા જુજારા ચારા વેદાયત અવતારા. દેવા દાતારા જુજારા એટલે ઘણા પ્રકારના સાર વેદ, 10 અવતાર, 11 રવિ, મેંડા દેખાવાન જશોદા વિહોર થઈ ગયા. ગાવાનું કોને લઈ આવી? 16 જોગણી, જતિયો સતિયો સુરાપુરા મેંડા લાલાના મુખમાં દેખાવા મોઢું ઉઘાડ્યું ને એમાં. અને માને એમ થયું કે હું કોને લઈ આવી. અને માં મહિના વિહવર થવા, હાથમાં પાણીની તાહડી છે. અને આમ એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાન જોવા ગયા કે માં શું કરવા? પાણી પીવા જાય જશોદામાં. અને આમ ભગવાન કૃષ્ણ જોવા જાય, એનું પ્રતિબિંબ જે ઘુમરા મારતું હતું ને એ પ્રતિબિંબમાં પડ્યું. અને એમાં ક્યાંકથી માખી ઉડતી ઉડતી આવી અને પાટું માર્યું ને તેથી 14 ભુવન ડોલી ગયા. ભલામણ તેથી 3 ભુવન ડોલી ગયા. મક્ષિકા પાદ ઘાતે ના